સમાચારો પર કાળઝાળ ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવી શકે હવામાન વિભાગ દ્વારા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ કે જેમણે આગાહી વ્યક્ત કરી છે। એપ્રિલની શરૂઆતમાં આંધી વંટોળ જોવા મળશે। અંબાલાલની આગાહી કહ્યું માર્ચના અંતથી લઈ એપ્રિલની શરૂઆત સુધી વાતાવરણમાં પલટો આવશે। રાજ્યમાં ક્યાંક આંધી તો ક્યાંક છાંટા પડશે। 10 મે થી 8 જૂનની વચ્ચે ખતરનાક સાયક્લોન બનવા જઈ રહ્યું છે। બંગાળના ઉપસાગરમાં ખતરનાક સાયક્લોન બનશે। અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનશે અને આગામી સમયમાં રાજ્યમાં ગરમીનો પારો વધવાની સંભાવના તેમણે વ્યક્ત કરી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ 43 ડિગ્રી સુધી તાપમાન ત્યાં પહોંચશે તો વડોદરા, મહેસાણા, આણંદમાં પણ આકરી ગરમી વર્તાશે। બનાસકાંઠા, સાબરકાંઠા અને કચ્છમાં પણ આકરી ગરમી પડશે। અંબાલાલ પટેલની આગાહી। આગામી એપ્રિલ માસની શરૂઆતમાં આંધી વંટોળ અને મોસમ પરિવર્તનમાં ઘણો વાતાવરણમાં બદલાવ આવશે, જેમાં હમણાં લગભગ માર્ચના અંતથી એપ્રિલ માસની શરૂઆત સુધીમાં હવામાનમાં પલટો આવશે અને કેટલાક ભાગમાં છાંટા થવાની શક્યતા રહેશે। ખાસ કરીને બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વાતાવરણમાં પલટો આવશે, પરંતુ વધુ પડતા અંગે જોવા જઈએ તો 10મી એપ્રિલ સુધીમાં રાજ્યના હવામાનમાં ઘણા પલટા આવી શકે છે અને ઘણા ભાગોમાં વાદળવાયુ અથવા તો હળવો વરસાદ કે છાંટા પડી શકે છે। એટલે હવે ધીરે ધીરે વાતાવરણમાં પલટો આવશે, પરંતુ બંગાળના ઉપસાગરમાં મ્યાનમાર બાજુ એક હળવા પ્રકારનું સાયક્લોન થવાની શક્યતા છે, ક્યારેક ડિપ્રેશન સુધી જઈ શકે, પરંતુ વધુ પડતા સાયક્લોન તો 14મી એપ્રિલ પછી બનશે અને ખતરનાક સાયક્લોન મે માસમાં બનવાની શક્યતા રહેશે। 10 મેથી લગભગ 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બંગાળ ઉપસાગરમાં બનશે અને અરબી સમુદ્રમાં પણ સાયક્લોન બનવાની શક્યતા રહેશે।